નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરા સુભાનપુરા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો અછોડો તોડીને ભાગી જનાર 3 આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. સમતાના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રુચિતાબેન અયનભાઈ પટેલ ગત 13 મેના રોજ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા. ત્યારે સુભાનપુરા હાઈટેન્શન રોડથી આગળ નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ એક યુવકે તેઓનો પીછો કર્યો હતો. જય યોગેશ્વર સોસાયટી એક પાસે લૂંટારો તેમનો અછોડો તોડીને ભાગ્યો હતો. મહિલાએ તેનો પીછો કરતા આરોપી તેઓને ધક્કો મારીને આગળ બાઇક પર ઉભેલા 2 સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે કૃપાલસિંહ તારાસિંહ સિકલીગર, સનીસિંહ ઇન્દ્રસિંહ સિકલીગર, અમરસિંહ માનસિંહ સિકલીગર ને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેન અને બાઇક મળીને કુલ ₹1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.